નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેની અંદર આપણે લોકોએ આજે આ વિભાગની અંદર આપણે થિયરી જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ થિયરી. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા લોકોએ સામાન્ય રીતે સંખ્યા પદ્ધતિ એટલે કે વાસ્તવિક સંખ્યાઓને સમજવા માટે તમારે શરૂઆતમાં આગળના ધોરણોમાં આવી ગયેલી સંખ્યાઓને પણ આપણે યાદી રૂપે લેશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆત થાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીશું. એટલે પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. તો જેની અંદર સમાવેશ થતી સંખ્યા 1, 2, 3, 4 એમ સોન n સુધીની સંખ્યાનો સમાવેશ થશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાને આપણે કેપિટલ W વડે દર્શાવીએ છીએ, જેની અંદર 0, 1, 2, 3, 4 આવી સંખ્યાનો સમાવેશ થશે. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ, આગળની જે સંખ્યા તમને આપેલી છે જમણા ભાગ ઉપર, એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. રેડી? ત્યારબાદ ડાબા ભાગ ઉપર જે આપેલી સંખ્યાઓ છે એ તમારા માટે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ, અને અહીં શૂન્યનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે, પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે યુગ્મ સંખ્યા કોને કહેવાય. તો કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને યુગ્મ સંખ્યા તરીકે લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમને લોકોને અહીંયા આપી દેવામાં આવેલું છે 2, 4, 6, 8, 10, 12 વગેરે તમારા માટે યુગ્મ સંખ્યા થશે, જેને આપણે 2 વડે નિશેષ ભાંગીએ તો ભાંગી શકાય. ત્યારબાદ અયુગ્મ સંખ્યા કઈ થશે? તો કે અયુગ્મ સંખ્યા થશે જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાંગી શકાય. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાંગી શકાતો હોય તેવી સંખ્યા આપણા માટે અયુગ્મ સંખ્યા આવશે, જેની અંદર ઉદાહરણ તરીકે 1, 3, 5, 7, 9, 11 વગેરે સંખ્યાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. આ ખાસ 10માનો અગત્યનો ટોપિક છે તમારા માટે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો કે જે સંખ્યાના આપણે અવયવ પાડવામાં આવે અને એ સંખ્યાના અવયવ પાડતા આપણને એક અવયવ 1 મળશે અને બીજો અવયવ જે તમને પ્રાપ્ત થશે તે ખુદ પોતે સંખ્યા હશે, તો એ આપણા માટે અવિભાજ્ય સંખ્યા થશે. જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ તો વધારે ખ્યાલ આવશે. 1 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લ્યો અને તેનો અવયવ જો પાડવામાં આવે તો એનો એક અવયવ કયો હશે? 1 હશે, અને તે ખુદ પોતે સંખ્યા હશે. તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાની અંદર મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલી છે. ઉદાહરણ તરીકે 2 છે, 3 છે, 5, 7, 11, 13 આવી રીતે સંખ્યાઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધ આપણા માટે એ છે કે સંભાવના પ્રકરણની અંદર ક્યારેક પ્રશ્ન આવા પૂછાતા હોય કે 1 થી 100 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા મળે તે માટેની સંભાવના શોધો. તો એના માટેના પરિણામ યાદ રાખવા માટે મેં નોંધ કરીને તમને લોકોને આપેલું છે કે 1 થી 100 ની વચ્ચે કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો હવે જે રીતે આપણે અવિભાજ્ય સંખ્યા જોઈ એ જ પ્રમાણે આપણે વિભાજ્ય સંખ્યા ઉપર ધ્યાન આપીએ. તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યા જે અવિભાજ્ય સંખ્યા ન હોય તો બાકી રહેતી બધી સંખ્યા તમારા માટે વિભાજ્ય સંખ્યા બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમજીએ એની વ્યાખ્યાને કે 1 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, 1 સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જે અવિભાજ્ય ન હોય, આ ખાસ બાબતનું ધ્યાન રાખજો. અવિભાજ્ય ન હોય તો તેવી સંખ્યા આપણા માટે કેવી બનશે? વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યામાં કઈ રીતે આવશે? ઉદાહરણ તરીકે મેં તમને અહીં આપેલી છે. 4 આવશે, 6 આવશે, 8 આવશે, 9 આવશે, આગળ જાવ તો 10 પણ આવશે અને 12 પણ આવશે. કારણ કે 11 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ જોઈ લેજો ખાસ કરીને. ચાલો, એ જ પ્રમાણે નોંધનીય બાબત મેં લખેલી છે કે 1 થી 100 ની વચ્ચે આવતી કુલ વિભાજ્ય સંખ્યા કેટલી થાય? તો કે એ આપણા માટે 75 આવશે. અને અવિભાજ્ય સંખ્યા કેટલી થાય? તો એ આપણા માટે 25 આવશે. એ જ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ બાબત ધ્યાન રાખજો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? વિભાજ્ય સંખ્યા, તો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આપણા માટે થશે 4. રેડી? એ જ રીતે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણા માટે થશે 2. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણા માટે કેટલી થઈ જશે? તો કે 2 થશે.
આપણા માટે કેટલી થશે 2. જો એક સિવાયની લેવાની છે એટલે એક તો આવશે નહીં. ત્યારબાદ કોણ આવશે તો કે 2. તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કેટલી છે 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે કેટલી છે 4. બોર્ડની અંદર આવા પ્રશ્નો તમને લોકોને પૂછાતા હોય છે. રેડી? તો ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે આગળની સ્લાઇડની અંદર તમને લોકોને આગળ જોઈ ગયા એમાં પ્રાકૃતિક સંખ્યા જોઈ ગયા, પૂર્ણ સંખ્યા જોઈ ગયા, પૂર્ણાંક સંખ્યા જોઈ ગયા, અવિભાજ્ય સંખ્યા જોઈ ગયા, સાથે સાથે આપણે લોકોએ વિભાજ્ય સંખ્યા જોઈ. હવે આપણે જોવાની છે સમય સંખ્યા. તો કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે સામાન્ય બાબતમાં યાદ રાખો ને તો સમય સંખ્યા તેને કહેવાય કે જે સંખ્યા p ના છેદમાં q પ્રકારનું સ્વરૂપ ધરાવતી હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો સમય સંખ્યા માટે આપણે જોઈએ તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપ ધરાવતી હોય, સ્વરૂપમાં હોય, જેને p અને q છે એ પૂર્ણાંકો હોય, તો એમાં q does not equal to 0 હોવું જરૂરી છે. એની શરત થાય, દર્શાવી શકાય તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. અને સમય સંખ્યાને દર્શાવવા માટે સંજ્ઞા જે આપણે ઉપયોગ કરીએ છીએ એ સંજ્ઞા કઈ આવશે? q આવશે, દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સમય સંખ્યા છે કે નહીં આ પ્રમાણના ખરા ખોટા પ્રશ્નો જે છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય. તો મેં અહીંયા ખાસ અગત્યનો ટોપિકમાંથી એક લીધેલું છે કે ઉદાહરણ તરીકે સમય સંખ્યા 22/7 છે એ આપણા માટે સમય સંખ્યા છે. એ જ રીતે તમને આગળનું કોઈ તમને બતાવીએ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરવામાં આવે, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો આનો જવાબ તમને મળશે 3. તો આ 3 જે છે એ આપણા માટે કેવું બની જશે? સમય સંખ્યા મળી જશે. 3 છે એ આપણા માટે સમય સંખ્યા મળશે. એટલે આવા પ્રશ્ન જ્યારે પૂછાતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે કઈ બાબતનું આપણે અહીંયા કામ કરવાનું છે. ક્યારેક તમારું આવું આવે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 કાઉન્સ પૂરો, કાઉન્સની અંદર વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એક સૂત્ર ઉપરથી આને આપણે સોલ્વ કરી શકીએ. કઈ રીતે? તો કે અહીંયા એકવાર કાઉન્સમાં માઇનસ અને એકવાર કાઉન્સમાં તમને પ્લસ આપેલું છે. તો એકવાર કાઉન્સમાં જ્યારે માઇનસ હોય અને એકવાર કાઉન્સમાં પ્લસ હોય તો આપણે આ રીતેનું સૂત્ર ઉપયોગ કરી શકીએ. ચાલો આની અંદર લખશું વર્ગમૂળ 3 અને અહીં લખશું આપણે વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 3 નો વર્ગ કરો તો કેટલો થઈ જાય? 3. અને વર્ગમૂળ 2 નો વર્ગ કરો તો કેટલો થઈ જાય? 2. તો અહીંયા જવાબ કેટલો મળશે? 3 માંથી 1 જતા આપણને, બોલો 3 માંથી 2 જતા આપણને કેટલા મળશે? 1. તો 1 છે એ આપણા માટે કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા આવશે. તો આ રીતેના બોર્ડની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે, એમાં ધ્યાન રાખવું તમારા લોકોએ. ચાલો તો હવે આગળ વધીએ કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે અસમય સંખ્યા જે સંખ્યા સમય સંખ્યા નથી એડી અથવા તો p ના છેદમાં q પ્રકારનું સ્વરૂપ ધરાવતી નથી એ સંખ્યા બધી કેવી થઈ જશે? અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની અંદર જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા જે છે એના સમૂહને q ડેશ વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને q વડે દર્શાવવામાં આવે છે. તો અસમય સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? q ડેશ વડે દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે પાય. રેડી? આપણે લોકો અટવાઈ જતા હોઈએ છીએ કે પાયની કિંમત આપણે 22/7 લેતા હોઈએ છીએ, પરંતુ એવું નથી. પાયની અહીંયા તમારા લોકોએ પાય છે એ તમારા માટે અસમય સંખ્યા છે, જ્યારે 22/7 એ તમારા માટે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ ધ્યાનમાં લેવું. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે એનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા જ મળે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે એનું વર્ગમૂળ લેવામાં આવે. આ અવિભાજ્ય સંખ્યા છે. 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 5 અવિભાજ્ય. 7 પણ અવિભાજ્ય, 11 પણ અવિભાજ્ય. જેનું આપણે વર્ગમૂળ લીધું તો એ સંખ્યા આપણને કેવી મળશે? અવિભાજ્ય સંખ્યા જ મળે છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ આપણા ચેપ્ટરના નામ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાનો સમૂહ આપણે બતાવવાનો છે. તો કે જેમાં બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓનો સમૂહ થાય, રેડી? એટલે કે ભેગા થાય તો કઈ સંખ્યા આપણને મળશે? વાસ્તવિક સંખ્યાનો સમૂહ મળે છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો કેપિટલ R વડે દર્શાવી શકીએ છીએ. તો આટલા સ્લાઇડની અંદર જે આપણે જોયું, જેની અંદર પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ, પૂર્ણાંક સંખ્યા જોઈ, સમય સંખ્યા, અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, આ બાબતની આપણે ચર્ચા કરી. ખાસ કરીને એની સંજ્ઞા પ્રણાલી યાદ રાખવાની, જેથી તમે લોકો આગળનો અભ્યાસમાં સરળતા રહે. ચાલો, અંકગણિતનો મૂળભૂત પ્રમેય. હવે ચેપ્ટરની શરૂઆતની થિયરી જે છે, આગળની થિયરી આપણે જે જોઈ હતી એ આપણા પાયા માટે હતી. હવે જે જોવાનું છે એ ચેપ્ટરની થિયરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. તો અહીંયા લખેલું છે કે દરેક વિભાજ્ય સંખ્યા. હવે જે આ શબ્દ આપેલો છે વિભાજ્ય સંખ્યા, એટલે તમને લોકોને લાઈટ થઈ શકે કે વિભાજ્ય સંખ્યા એટલે કેવા પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય.
તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા મેં તમને બતાવી હતી 4 છે. રેડી? એ જ રીતે એના પછીની સંખ્યા આવશે તમારા માટે 6. તો અહીંયા આપણે ધારી લઈએ છીએ કે આ વિભાજ્ય સંખ્યા છે. હવે આ વિભાજ્ય સંખ્યા એટલે કે દરેક વિભાજ્ય સંખ્યાને હવે આગળ જોઈએ તેના અવયવોના ક્રમને અવગણીને અવયવ પાડવાના. ચાલો આના અવયવ પાડીએ તો કે 3 ગુણ્યા 2 થશે અને બીજો અવયવ એનો ઉલટાવીને લખી શકીએ કે 2 ગુણ્યા કેટલા થશે? 3 થશે. તો અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. આ 3 કેવી સંખ્યા? અવિભાજ્ય. 2 કેવી સંખ્યા? અવિભાજ્ય. તેના ગુણાકાર સ્વરૂપે આપણે લખ્યું છે 3 ગુણ્યા કેટલા લખ્યા? 2. એવી રીતે અનન્ય રીતે લખી શકાય છે. આ રીતે લખો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલે. જે અંકગણિતનો મૂળભૂત પ્રમેય સમજાવવા માંગે છે. ધ્યાન આપો. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ બોર્ડની પરીક્ષાની અંદર આ તમને ખરા ખોટાની અંદર પૂછાઈ શકે. વાક્ય લખેલું હોય તો વિધાન ખરું છે કે ખોટું છે તે તમારે બતાવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. ગુસ્સા અને લસ્સા. વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા ભણ્યા બાદ હવે આપણે ગુસ્સા અને લસ્સા ઉપર ટાર્ગેટ કરશું. તો કે ગુસ્સા કોને કહેવાય? તો કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા આ ખાસ શબ્દને યાદ રાખજો, સામાન્ય. અવિભાજ્ય અવયવના નાનામાં નાની ઘાતવાળા પદોનો ગુણાકાર જે આપેલ સંખ્યાનો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે. અહીંયા ન્યૂ કોર્સ જ્યારે અપડેટ થયેલો હતો ત્યારે મે 2021 ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પહેલો જ પૂછાયેલો હતો કે 20a²b અને 30ab નો સ્ક્વેર ગુસ્સા ખાલી જગ્યા મળે. રેડી? આ રીતે પૂછાયેલું હતું. તો સામાન્ય રીતે તમને લોકોને અહીંયા ગુસ્સા આપણી ભાષામાં જો તમે યાદ રાખો તો આપણી ભાષામાં ગુસ્સા એટલે શું કહેવાય? તો કે આપેલી સંખ્યાના અવયવ પાડવામાં આવે. આપેલી સંખ્યા જે તમને 2 કે 2 થી વધારે સંખ્યાઓ જે આપેલી હશે એના અવયવ પાડો. તો કે અવયવોમાં જો સમાન હોય, અવયવોમાં સમાન હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર, સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર આ યાદ રાખો. એટલે ગુસ્સા માટે ઉપરની બાબતે સાચી છે. આપણા માટે સરળતાથી યાદ રાખવી હોય તો આ રીતે યાદ રખાય. અવયવોમાં સમાન હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર કઈ રીતે કરશું? તો કે 20 આપેલા છે, 20 ના ભાગલા પાડો. તો કે 20 ના ભાગલા પાડશું 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા a નો સ્ક્વેર ગુણ્યા કેટલા થઈ ગયા? b. આટલું આપેલું છે. રેડી? અહીંયા 2 નો વર્ગ કરો એટલે કેટલા થયા? 4. 4 પંચા કેટલા થઈ ગયા? 20. ઓકે, a નો સ્ક્વેર અને b થઈ ગયા. ત્યારબાદ હવે આની અંદર ભાગ પાડીએ આપણે લોકો. તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b નો સ્ક્વેર. આટલું થઈ ગયું. ચાલો હવે અવયવમાં જોઈએ કે આનો ગુસ્સા કેટલો મળશે. ગુસ્સાને ચેક કરવા માટે બંનેમાં સમાન હોય એવો અવયવ કયો છે? તો કે બંનેમાં સમાન હોય તેવો અવયવ આપણે શોધીએ અહીંયા. ચાલો તો જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, બંનેમાં સમાન છે. તેમાં સૌથી નાની ઘાત વાળું કયું છે? તો કે 2 ની 2 ઘાત ને અહીંયા 2 ની 1 ઘાત છે. તો સૌથી નાની ઘાત થશે 2. રેડી? ચાલો સૌથી નાની ઘાત વાળું પદ બની ગયું ખાલી 2. ચાલો હવે કોણ આવ્યું? 5. તો આમાં 5 છે. હા ઓકે છે સર, આમાં ઘાત સમાન છે તો 5 ને એક જ વખત લેવાનો. તો ગુણ્યા કેટલા થઈ જશે? 5. ચાલો a નો સ્ક્વેર અને આમાં a છે. રેડી? તો સૌથી નાની ઘાત વાળું કોણ થયું? a. તો ગુણ્યા કોણ આવશે? a. ત્યારબાદ અહીંયા b અને અહીંયા b નો સ્ક્વેર છે. તો સૌથી નાની ઘાત વાળું કોણ છે? તો કે b છે. તો આને આપણે લઈશું ગુણ્યા b. હવે આને આપણે લોકો ગુણાકાર કરીએ તો 5 દુ 10 ગુણ્યા ab થયું. તો અહીંયા તમને લોકોને જવાબ મળશે 10ab. પરંતુ અહીંયા તમને લોકોને આન્સર શું આપેલો હતો? 10a નો સ્ક્વેર b નો સ્ક્વેર. તો વિધાન કેવું થશે? વિધાન આપણું ખોટું થશે. રેડી? આ રીતે આસાનીથી તમારા લોકો એને સોલ્વ કરવાનો છે. તો ગુસ્સા એટલે તમારા મગજમાં ફિટ કરી લેજો કે અવયવોમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર. એટલે આપણે ક્લિયર થઈ જાય. અને જેની અંદર તમને લોકોને આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો જે MCQ છે, મે 2021 માં પૂછાયેલો MCQ છે, જેની તમારી સાથે આપણે ચર્ચા કરી અને સોલ્વ કરાવી દીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે લસ્સા.
બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ, ગુસ્સામાં શું હતું ત્યાં શબ્દ સામાન્ય, લસાની અંદર શબ્દ કયો આવ્યો તમામ, અવિભાજ્ય અવયવોમાં મહત્તમ ઘાત વાળા પદોનો ગુણાકાર કે આપેલી સંખ્યાનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આની અંદર પણ આપણે યાદ રાખવા માટે છે ને એક નોટ યાદ રાખી લઈએ લસા માટે પણ, જેથી આપણને સરળતાથી જે ગુસ્સા આપણે યાદ રાખ્યો એ જ રીતે આપણે લોકો લસા યાદ રાખી લઈએ. તો કે લસાની અંદર એવું થશે કે અવયવોમાં જો સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળા પદોનો ગુણાકાર તેમજ બાકી રહેતા તમામ પદોનો ગુણાકાર. આ ખાસ ધ્યાનમાં લેજો. ગુસ્સામાં શું હતું તો કે અવયવોમાં સમાન હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર. લસામાં શું છે, જો અવયવોમાં સમાન હોય તો સૌથી મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર અને બાકી રહી જતા તમામ પદોનો ગુણાકાર. તો હવે એના ઉપરનો એમસીક્યુ આપેલો છે જેને આપણે સમજીએ. માર્ચ 2023 ના બેઝિકના પેપરની અંદર આ પૂછાઈ ગયેલી વસ્તુ છે. એટલે માર્ચ 2023 માં બેઝિકના પેપરની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ કે જો બે ધન પૂર્ણાંકો p અને q ને p બરાબર તમને આપી દેવામાં આવેલું છે. આ p બરાબર આપેલું છે, કેટલા આપેલા છે, a b નો સ્ક્વેર, અને q બરાબર હું આપી દીધું તો કે q બરાબર આપેલું છે a સ્ક્વેર b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b કેવા છે, અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તમારે લસા p અને q બરાબર શોધવાનો છે. તો એકદમ આસાન છે, ડાયરેક્ટ આપણે જોઈએ તો કામ ત્યાં થઈ જાય છે. કઈ રીતે તો કે અવયવ ક્યાં કહેવાય તો કે મિત્રો આ બધા પાડેલા છે અને અવયવ કહેવાય. આ અવયવ છે. રેડી, અવયવની અંદર જોવો, ચાલો સમાન છે તો કે a છે, તો સામેના ભાગમાં જો q માં અવયવમાં આપેલો છે તો કે a નો સ્ક્વેર. રેડી, તો હવે આપણે વ્યાખ્યા જોઈએ. અહીંયા અવયવમાં જો સમાન હોય તો અવયવમાં a સમાન છે. બીજું તો સૌથી મોટી ઘાત વાળું, તો સૌથી મોટી ઘાત કોની છે, આની એની એક ઘાત છે. અહીંયા કેટલી છે, એની બે ઘાત છે, તો એનો આપણે સમાવેશ કરશું. તો અહીંયા લસા બરાબર આપણે શું લેશું, લસા p અલ્પ વિરામ q બરાબર, ચાલો પેલા અવયવ માટે a માટેનું કામ બતાવીએ તો મોટી ઘાત વાળો તો એનો સ્ક્વેર થશે. રેડી, ત્યારબાદ b ને ચેક કરો તો કે b નો અહીંયા સ્ક્વેર છે અને અહીંયા શું છે, b સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું, તો અહીંયા શું આવશે, b નો સ્ક્વેર. તો અહીંયા b નો સ્ક્વેર આવશે. તો આનો આન્સર થઈ ગયો આપણા માટે a નો સ્ક્વેર ઇન્ટુ b નો સ્ક્વેર. રેડી, એ આપણા માટે શું મળશે, લસા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લસા અને ગુસ્સા જોયા બાદ હવે આગળ વધીએ. તો કે લસા અને ગુસ્સા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે એક વાક્ય સૂત્ર તમે કહી શકો, રેડી, એવું આવેલું છે જે બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ચાલો, તો કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે હવે જો ગુસ્સા શોધવાનો હોય, અરે લસાઈ આપેલો હોય, આવા સંબંધિત આ હેતુલક્ષી પ્રશ્ન માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ગણી શકો. હેતુલક્ષી પ્રશ્ન માટે શોર્ટ ક્વેશ્ચન જે તમને પૂછાય છે એના માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો ચાલો, ગુસ્સા a અલ્પ વિરામ b લસા a અલ્પ વિરામ b બરાબર શું થશે તો કે a ગુણ્યા b, જેને કહેવાય બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર. રેડી, ગુસ્સા a અલ્પ વિરામ b ગુણ્યા લસા a અલ્પ વિરામ b બરાબર a ગુણ્યા b, એટલે કે બે ધન પૂર્ણાંકોનો શું થશે, ગુણાકાર થશે. તે જ રીતે જો આપણને લોકોને આ જે સવાલ આપેલો છે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકીએ આપણે લોકો, તો કે રકમમાં મને આ બે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ મને આપી દીધેલી છે. a અને b મને પૂર્ણાંક સંખ્યાઓ આપી દીધેલી છે અને લસા મને આપી દીધેલો હોય અને ત્યારે મને એમ કે ગુસ્સા શોધો, તો ગુસ્સા શોધવા માટે તમારા લોકોએ a ગુણ્યા b ના છેદમાં લસા a અલ્પ વિરામ b સૂત્રનો ઉપયોગ કરી અને આરામથી આપણે લોકો ગુસ્સા મેળવી શકીએ. એ જ રીતે જો મને ગુસ્સા આપી દીધેલો હોય તો મારે લસા મેળવવો હોય તો લસા પણ આપણે લોકો આ સૂત્રની મદદથી મેળવી શકીએ કે લસા a અલ્પ વિરામ b બરાબર a ગુણ્યા b છેદમાં ગુસ્સા a અલ્પ વિરામ b.
આ સૂત્રની મદદથી તમે કામ કરી શકો. જ્યાં લસ્સા મેળવવાની વાત જ્યાં આવી છે એ તમારા લોકોના નવા અભ્યાસક્રમમાં સ્વાધ્યાય 1.1 નો ચોથા નંબરનો પ્રશ્ન તમને આજે આપવામાં આવેલો છે, જેની આપણે વિડીયોની અંદર અગાઉના ભાગમાં ચર્ચા કરશું. આગળ આપણે ચર્ચા કરશું તે ભાગની અંદર તમને લોકોને આ દાખલો આ સૂત્રની મદદથી આપણે ક્લિયર કરશું, જેની અંદર તમને લોકોને રકમ જે આપવામાં આવેલી હોય, જેમાં તમને લસ્સા, ગુસ્સા અને a ગુણ્યા b એટલે કે પૂર્ણાંકો તમને આપી દીધા હોય અને ગુસ્સા આપેલો હોય અને તમને લસ્સા શોધવાનું કીધું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીંયા નોંધનીય બાબત છે. આ પહેલા વાક્યની ચર્ચા તો હું અગાઉ કરી ચૂક્યો છું, મેં વિડીયોની અંદર લખેલું હતું. ચાલો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી આવશે? 2 આવશે. એવી જ રીતે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી આવશે? 4 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુસ્સા અને લસ્સા આ બેની ચર્ચા જોઈ ગયા છીએ. તો સાથે સાથે એક અહીંયા બાબત મારે જણાવી છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસ્સા કેટલો થાય. ચાલો, તો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો લસ્સા કેટલો થાય અને ગુસ્સા કેટલો થાય, આની ચર્ચા જોઈએ. તો કે લસ્સા અને ગુસ્સા જુઓ તો આ બેના શું કરશું આપણે લોકો? ભાગલા પાડશું. ચાલો, 2 ગુણ્યા કયા પડી ગયા? 1. રેડી? અને અહીંયા ભાગ કયા પડશે? તો કે 2 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ ગયો 2 નો વર્ગ. હવે ગુસ્સા આપણે શોધવું છે. ગુસ્સા શોધવા માટે શું હતો? બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું. તો બંનેમાં સમાન છે તો કે અવયવમાં 2 અને અહીંયા કેટલા આપે છે? 2 ની 2 ઘાત. અવયવ સમાન છે તો સૌથી નાની ઘાત વાળું તો કોણ આવશે? 2. તો ગુસ્સા તમારા માટે 2 થઈ જશે. અને લસ્સા માટે જો ચર્ચા કરવાની હોય તો લસ્સા માટે કઈ રીતે થશે? તો કે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું. બંનેમાં સમાન છે તો કેટલી ઘાત વાળું આવશે? સૌથી મોટી ઘાત વાળું. તો કેટલી આવશે? 2 ની 2 ઘાત આવશે. તો અહીંયા થઈ ગયા 2 ની 2 ઘાત. રેડી? આ તમે ધ્યાનમાં રાખજો. 2 ની 2 ઘાત એટલે જવાબમાં આવશે 4. રેડી? તો આ પ્રશ્ન ખાસ અગત્યનો છે, ધ્યાનમાં લેજો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસ્સા કેટલો થાય? તો કે 4. અને ગુસ્સા કેટલો થાય? તો કે કેટલો આવશે? 2 આવશે. ત્યારબાદ 1 એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને સાથે સાથે અવિભાજ્ય સંખ્યા પણ નથી. રેડી? 1 છે એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. આને આપણે ખાસ કરીને નોંધનીય બાબત તરીકે યાદ રાખવાની છે. ચાલો, નવી નોંધ તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ જે આગળ જોઈ છે એ તમને યાદ હોવી જરૂરી છે, જેથી તમને આ નોંધ તમે વ્યવસ્થિત સમજી શકો. ચાલો, નોંધમાં અહીંયા તમને આપેલું છે, જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા આપણે લોકો જોઈ ગયા છીએ 2, 3, 5, 7 આ બધી સંખ્યાઓ. આ સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસ્સા કેટલો થાય? 1 થાય અને લસ્સા કેટલો થાય? a ગુણ્યા b થાય. રેડી? બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. હાલો, જો ફરી વખત, જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા a અલ્પવિરામ b બરાબર 1 થશે અને લસ્સા a ગુણ્યા b થશે. હવે એના ઉપરથી એક તમને વાત તમને જણાવી દઉં. અહીંયા આપણે એક હેતુલક્ષી લખીએ કે p અને q અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યા છે તો ગુસ્સા જેમ લસ્સા મેળવો. ગુસ્સા જેમ લસ્સા આપણે મેળવવાનો છે તો ગુસ્સા જેમ લસ્સા બરાબર ખાલી જગ્યા થાય, આવું આપણે પૂછે છે. રેડી? તો p અને q અવિભાજ્ય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મગજમાં ફિટ કરી લ્યો કે અવિભાજ્ય સંખ્યાઓ હશે તો ગુસ્સા તમને 1 જ મળશે અને લસ્સા તેના ગુણાકાર કરવાથી જ મળશે. આ મગજમાં ફિટ કરી લ્યો. ચાલો, તો ગુસ્સા કેટલો આવશે? 1 અને લસ્સા કેટલો આવશે? તો કે જેમ કરીને લસ્સા બની જશે 2 ના ગુણાકાર જેટલો, એટલે p અને કોણ આવશે? q આવશે. બોર્ડની પરીક્ષાની અંદર તમને p અને q ની જગ્યાએ x y z પણ લઈ શકે, કોઈ પણ કિંમત લઈ શકે, મતલબમાં કોઈ પણ આલ્ફાબેટનો પસંદગી કરી અને તમને લોકોને પ્રશ્ન પૂછી શકે. પણ આપણે મગજમાં સ્થિર રાખીને કામ કરવાનું કે અવિભાજ્ય સંખ્યા હોય તો તમારે ગુસ્સા તમને કેટલો થઈ જાય? 1 અને વિભાજ્ય સંખ્યા હોય તો તેના અવયવ પાડીને આપણે કામ કરવું પડે. અને લસ્સા તમારે કેટલા મળશે? તો કે 2 સંખ્યાના ગુણાકાર જેટલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓનો ગુસ્સા તેમના લસ્સાનો અવયવ હોય છે. તે જ રીતે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાનો લસ્સા છે તે તેના ગુસ્સાનો ગુણક હોય છે. રેડી? આ બે બાબત ધ્યાનમાં લેજો. ત્યારબાદ કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા
કે એ અલ્પવિરામ કે બી બરાબર કે ગુણ્યા ગુસ્સા એ બી થતું હોય છે જ્યારે કે એ શૂન્યેતર અચળાંક છે. મતલબની અંદર આપેલો જે અવિભાજ્ય સંખ્યાઓ તમને જે આપવામાં આવેલી છે અથવા તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આપવામાં આવેલી છે એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણી દેવામાં આવે, રેડી, તો એના ગુસ્સા જે તમને મળે છે એ સંખ્યામાં પણ એ ગુણક આવી જાય છે. એટલે કે ગુણક કોણ આવશે? અહીંયા આપણે કે વડે ગુણેલ છે તો ગુસ્સા તમે મેળવો તો ગુસ્સાની અંદર કોણ ગુણક તરીકે આવ્યો? કે ગુણકમાં આવે છે. ત્યારબાદ એ જ રીતે ભાગાકારમાં પણ પ્રોસેસ એ થશે કે p અવિભાજ્ય હોય અને a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે. આ બાબતને સમજવી છે આપણે. ચાલો, આ a સ્ક્વેર છે ને એને ધારો કે 6 નો વર્ગ લઈ લ્યો, 6 નો વર્ગ લઈ લ્યો તો 6 નો વર્ગ કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 36. અને આ p છે ને એને આપણે 2 લઈ લ્યો, રેડી, p છે અને આપણે 2 લઈ લ્યો. 2 શા માટે લીધું? કારણ કે અહીંયા મને કીધું છે અવિભાજ્ય સંખ્યા હોય તો 2 મારા માટે કેવી સંખ્યા છે? સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો હવે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય એટલે 36 ને હું 2 વડે ભાંગી શકું તો મને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 18 મળશે, રેડી. એ જ રીતે તો હવે a હોય તો 36, a સ્ક્વેર છે તો કેટલા મળ્યા આપણને? 36 મળ્યા. a હોય તો એ કેટલા છે? 6 છે. તો 6 ના છેદમાં 2 કરું તો પણ એ ભાંગી શકાય. મને કેટલા મળે છે? 3 મળે છે. એટલે એમ નિશેષ ભાંગી શકાય છે. તો p એ અવિભાજ્ય સંખ્યા હોય અને a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હશે. એટલે કે જો એનો કોઈ પણ સંખ્યાનો મતલબમાં વર્ગ કરવામાં આવે, ઈ કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એને વર્ગમાંથી દૂર કરવામાં આવે એટલે કે વર્ગમૂળ કાઢવામાં આવે તો મળતી સંખ્યા પણ તે સંખ્યા વડે વિભાજ્ય હશે જ. આ તમને સમજાવવા માંગે છે. આ ખાસ 3 નોટની અંદર ધ્યાન રાખજો. જો આપેલી સંખ્યામાં 2 કે તેથી વધુ આપેલી સંખ્યાનો ગુસ્સા છે એ લસાનો કેવો હશે? અવયવ હશે. અને લસા હશે તે ગુસ્સાનો કેવો હશે? ગુણક હોય છે. ત્યારબાદ નોંધનીય બાબતની અંદર આગળ આપણે ચર્ચા કરી છે પણ છતાં બી અહીંયા નોંધ છે એટલે આપણે લોકો જોશું. જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ p એ તમારા માટે કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થશે. જેની અંદર અસમય સંખ્યામાં મેં અહીંયા ધ્યાનમાં લીધેલી છે આ સંખ્યા કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. અસમય સંખ્યા કઈ આવશે? તો કે પાઈ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે આપણા માટે? અસમય સંખ્યા, રેડી. તે જ પ્રમાણે અહીંયા જો રિપીટ મારતી સંખ્યા છે ને એ રિપીટ નથી મારતી. જો અહીંયા પેલા 10 આપેલા છે, પછી આપણે 100 આપેલા છે, પછી આપણે 1000 આપેલા છે, પછી આપણે 10,000 આપેલા છે. તો આ રિપીટ નથી મારતી સંખ્યા એટલા માટે આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. પરંતુ આની જગ્યાએ જો એ લોકો આપણને આવું કંઈ આપે કે 10 ફરી વખત 10 રિપીટ મારે છે, ફરી વખત 10 રિપીટ મારે છે, એકની એક સંખ્યા રિપીટ મારતી હોય તો આપણા માટે આ સંખ્યા હવે કેવી બની જશે? સમય સંખ્યા બની જશે. આ સંખ્યા આપણા માટે સમય સંખ્યા બનશે. જોજો અહીંયા ખાસ કરીને એના તફાવતનું મૂલ્ય સમજજો. જેની અંદર પોઈન્ટ પછી 10 આવ્યા, પછી કેટલા આવ્યા? 100 આવ્યા, પછી કેટલા આવ્યા? 1000 આવ્યા. તો એ તમારા માટે અસમય સંખ્યા બનશે. અને જો રિપીટ મારતી સંખ્યા મતલબમાં એક સરખી જ રહેતી હોય 10 10 10 10 રિપીટ મારે છે તો એ તમારા માટે સમય સંખ્યા બની શકે. તો વિદ્યાર્થી મિત્રો બીજી અહીંયા બાબત જોઈએ તો કે 22/7 એ તમારા માટે સમય સંખ્યા છે. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા p એ a સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ બની શકે, રેડી. તે જ પ્રમાણે કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે આ બાબત આપણા માટે અગત્યની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે આ છે તમારા માટે કારણ કે તમારે આની સાથે જોડાયેલું છે સ્વાધ્યાય 1.2. આખું સ્વાધ્યાય તમારે આની સાથે જોડાયેલું છે. તો એની ચર્ચા જોઈએ. કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો તથા તફાવત અસમય જ મળે. એટલે અસમય સંખ્યા સાથે સમય સંખ્યાનો સરવાળો કરો કે તફાવત એટલે કે બાદબાકી લ્યો તો તમને કેવો મળશે? અસમય મળશે. એ જ રીતે જો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર લેવામાં આવે તો પણ તમને શું મળશે? અસમય સંખ્યા જ મળશે. મતલબમાં આખરી નિર્ણય કંઈક આવો આવ્યો કે આ સાઈડ અસમય સંખ્યા છે, આ સાઈડ સમય સંખ્યા છે, તો એના વચ્ચે કોઈ પણ ક્રિયા કરવામાં આવે, સરવાળો લેવામાં આવે, બાદબાકી લેવામાં આવે, ગુણાકાર કરવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે, તમને મળતી સંખ્યાનો જવાબ કેવો હશે? અસમય સંખ્યા જ મળશે. તો આ એક ધ્યાનમાં લેવા જેવી વસ્તુ હતી જેની મેં અહીંયા નોટ કરેલી છે. જો અહીંયા એ છે ને એ આપણા માટે સમય સંખ્યા છે
અને વર્ગમૂળ બી છે એ આપણા માટે અસમય સંખ્યા છે. તો વચ્ચે આપણે સરવાળો લીધો, અહીંયા આપણે બાદબાકી લીધું, અહીંયા આપણે ગુણાકાર લીધું છે અને અહીંયા આપણે લોકોએ ભાગાકાર લીધું છે. તો મળતો જવાબ મને કેવો મળશે? અસમય સંખ્યા જ મળશે. ઉદાહરણ તરીકે 3 પ્લસ વર્ગમૂળ 5. તો આ 3 કેવી છે? સમય સંખ્યા, એટલે કે ક્યુ. રેડી? ક્યુ વડે દર્શાવાય. અને આ સંખ્યા કેવી છે તમારા માટે? ક્યુ ડેશ, કેમ કે એ અસમય સંખ્યા છે. તેનો સરવાળો કરશું તો આપણને કઈ સંખ્યા મળશે? અસમય સંખ્યા જ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરીની અંદર તમે લોકોએ આ બધી બાબતની ચર્ચા કરી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આખો ખ્યાલ આવી ગયો હશે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને ત્યારબાદ વાસ્તવિક સંખ્યા, જેની અંદર આપણે ગુસ્સા અને લસ્સાની બાબતને સમજ્યા. રેડી? અને ત્યારબાદ બોર્ડમાં પૂછાઈ ગયેલા હેતુલક્ષી પ્રશ્નની પણ આપણે લોકોએ આ વિડીયોની અંદર ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.